નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે ભારતના 11મા રાષ્ટ્રપતિ કોણ છે? અથવા તો ભારતમાં મિસાઇલ મેન તરીકે કોણ ઓળખાય છે? હા, બરાબર, તમે જાણ્યું. તો ચાલો આજે આપણે પાંચમો જે પાઠ છે એના વિશે જ ભણીશું. સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે. હવે આ ડૉક્ટર કલામ છે એને બાળકોની ઉત્સુકતાને જવાબ આપવો, તરત જ એની ઉત્સુકતાનું નિવારણ કરવું, એવા આપણા ડૉક્ટર કલામ જે છે એના વિશે ભણીશું. અને આ પાઠ પણ એવો જ છે. નાના બાળકો છે એને પ્રશ્ન પૂછી રહ્યા છે અને એપીજે અબ્દુલ કલામ જે છે એ એમને જવાબ આપી રહ્યા છે. તમને ખ્યાલ છે તમિલનાડુમાં રામેશ્વરમમાં જન્મેલા આ એપીજે અબ્દુલ કલામ છે બાળપણથી જ ખૂબ જ ગરીબ હતા. આમ છતાં પણ એ મહાન વૈજ્ઞાનિક બની ગયા. એ કઈ રીતે આગળ વધ્યા એની પાછળ એની તનતોડ મહેનત અને પરિશ્રમ હતો. એ સવારના વહેલા ઉઠી, નાના બાળક હતા આમ છતાં પણ સાયકલ ઉપર છાપા વેચવા જતા. સમય મળે ત્યારે મુસાફરો હોય એને રામેશ્વરમ મંદિરે પોતાની સાયકલ ઉપર બેસાડીને દર્શન કરવા લઈ જતા હતા. આવા કઠોર પરિશ્રમ કરી અને એ પોતે આગળ ભણી અભ્યાસ પૂર્ણ કર્યો. બરાબર, તો ચાલો આજે આપણે નાનકડા બાળકોને કઈ રીતે પોતાને અદ્ભુત શક્તિથી એ બાળકોને આનંદ આવે એ રીતે જવાબ કઈ રીતે આપે છે એ આપણે જોઈએ. આમાં તમને રમૂજ પણ મળશે અને સાથે સાથે એનું જ્ઞાન પણ આપણને જાણવા મળશે કે એ કઈ રીતે ભારત દેશ છે એમાં ખોટા જે ખર્ચાઓ થાય છે એનું નિવારણ કઈ રીતે લાવવું. પછી નાનકડા બાળક છે એને ભણવાનું જે ઉત્સુકતા છે તો એને કયા માધ્યમમાં ભણવું, આવા અનેક પ્રકારના પ્રશ્નો આપણે અહીંયા જોઈશું. અહીંયા તમને જે દેખાય છે એ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. તમને પરીક્ષાની અંદર એપીજે અબ્દુલ કલામનું આખું નામ પણ 1 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે છે. તો ચાલો જોઈએ એનું આખું નામ શું છે. ડૉક્ટર અબ્દુલ પાકીર ઝૈનુલાબ્દીન અબ્દુલ કલામ. ડૉક્ટર અબ્દુલ પાકીર ઝૈનુલાબ્દીન અબ્દુલ કલામ. 1 માર્કના પ્રશ્નમાં તમને પરીક્ષામાં આ નામ પૂછાઈ શકે એવું છે, એટલે આ નામ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછી અહીંયા તમને એક ચિત્ર દેખાઈ રહ્યું છે. એ ચિત્રમાં અબ્દુલ કલામ છે એ નાના બાળકોની વચ્ચોવચ્ચ બેઠા છે. નાના બાળકો જે જુદી જુદી સ્કૂલમાંથી આવ્યા છે એ શું કરે છે, એ એમને જુદા જુદા પ્રશ્નો પૂછે છે અને અબ્દુલ કલામ એમનો ત્વરિત જ કંઈ પણ એક સમય પણ બગાડ્યા વગર તરત જ એનો 1 સેકન્ડમાં જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. તો ચાલો પહેલો પ્રશ્ન કોણ પૂછે છે, પહેલા વિદ્યાર્થીનું નામ આપણે જોઈએ. આર અરવિંદ, કક્ષા 3 અને ચેન્નઈ છે. બાળક છે એ ચેન્નઈનો છે, 3જા ધોરણમાં ભણતો, અને આર અરવિંદ એ બાળક છે. ક્યાં આપ अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं? ચાલો આ બાળક જે નાનકડું 3જી કક્ષાનું છે એનો જ પહેલો પ્રશ્ન શું છે કે તમારા જીવનમાં એવી કોઈ ઘટના છે બાળપણની કે જે તમે અમારી સાથે શેર કરી શકો. તો અબ્દુલ કલામ શું જવાબ આપે છે એ જોઈએ આપણે. डॉक्टर कलाम कहते हैं 5वीं कक्षा में मेरे शिक्षक शिव सुब्रमण्यम अय्यर की एक बात आज तक मुझे याद है. पक्षी कैसे उड़ते हैं वे उदाहरण देने के लिए रामेश्वरम के समुद्र किनारे पर ले गए. यह घटना मेरे मस्तिष्क में छप गई. इसी से मुझे विज्ञान पढ़ने की प्रेरणा मिली. જો અહીંયા અબ્દુલ કલામ પોતાના બાળપણની વાત કરે છે કે એમને કઈ ઘટના એવી હતી કે જે આટલી મોટી ઉંમર સુધી યાદ છે. પોતાને વિજ્ઞાન તરફ કઈ રીતે રુચિ વધી છે, કયા શિક્ષકના લીધે વિજ્ઞાનમાં આગળ વધ્યા. તો એવો પ્રસંગ એમના જીવનમાં બને છે કે એમના એક શિક્ષક છે પક્ષી કઈ રીતે ઉડે છે આકાશમાં એ ભણાવવા અને એ શીખવવા માટે એને પહેલાં પ્રત્યક્ષ જોવા લઈ જાય છે. બરાબર, આપણે ગાયનો નિબંધ ભણતા હોય તો પહેલાં જો બાળકોને ગાય પ્રત્યક્ષ દર્શાવવામાં આવે તો બાળક છે એ ગાયનો નિબંધ સરળતાથી અને પોતાની રીતે લખી શકે, કારણ કે એને કલ્પના હવે આવી ગઈ છે કે ગાય છે તો એને 4 પગ હોય, એક માથું હોય, એક પૂંછડું હોય. બરાબર, એનો કલર આવા પ્રકારનો છે. તો એવી જ રીતે આ જે પ્રેક્ટિકલ શિક્ષણ પણ સાથે સાથે હોવું જરૂરી છે એવું આપણે આ પ્રશ્ન દ્વારા જાણી શકીએ કે એમના શિક્ષક છે એ પક્ષી કઈ રીતે ઉડે એ એને ભણાવવું હતું. તો એ ભણાવવા માટે એને રામેશ્વરમ મંદિરના દરિયા કિનારે લઈ જાય છે કે જ્યાં અસંખ્ય પક્ષીઓ ઉપર આકાશમાં ઉડતા હોય છે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન કોણ પૂછે છે? પ્રશ્ન કરતા છે સરયુ મક્કર, કક્ષા 5, નાગપુર.
હવે એ પ્રશ્ન શું પૂછે છે આ નાગपुરના સરયू मक्कर છે 5મા ધોરણનો જે વિદ્યાર્થી છે એ बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए। આપણે નાનકડા હોઈએ ત્યારે આપણે કયા માધ્યમમાં ભણવું જોઈએ, બરાબર, એવો પ્રશ્ન છે કંઈક આ બાળકનો, બરાબર। અત્યારે તો ઇંગ્લિશ મીડિયમ જે પિક્ચર આવ્યું એ પણ તમે જોઈ લેજો એકવાર। અને અત્યારની જે માણસો છે, માતા પિતા, પેરેન્ટ્સ છે, બાળકો છે, એને ઇંગ્લિશ તરફ દોટ મુકાવી રહ્યા છે, પરંતુ અબ્દુલ કલામ આનાથી વિરુદ્ધ જવાબ આપે છે। ચાલો જોઈએ શું જવાબ આપે છે। अब्दुल कलाम शू कहे छे, वे कहते हैं कि माध्यमिक शिक्षा तक की पढ़ाई मातृभाषा के माध्यम से मैंने पूरी की है, कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी में। अब्दुल कलाम शू कहे छे कि माध्यमिक सुधी तो हूँ 10 ધોરણ સુધી તો હું મારી માતૃભાષામાં જ ભણેલો હતો અને ત્યાર પછીની આગળની ભાષા છે, કોલેજ સુધીની ભાષા જે હતી એ મારી અંગ્રેજી હતી। આવો એ જવાબ આપે છે। માતૃભાષા में हमें विचार आते हैं। આ બીરબલની નકબરની એક વાર્તા છે ને, કોઈ એક માણસ આવે છે, તમે સાંભળેલી હશે, તો એ માણસ છે એ બધી જ જાતની ભાષા 20-25 ભાષા જાણતો હતો। હવે અકબરે તો બીરબલને કહી દીધું કે તારે જાણીને કહેવાનું છે કે આ માણસની માતૃભાષા કઈ છે। આવો એક પ્રસંગ બનેલો છે, વાર્તાનો છે, કહું છું। તો એ માણસ છે એને તો જો ગમે ત્યારે ત્વરિત જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે બધી જ ભાષામાં જવાબ આપે છે। હવે એકવાર બને છે એવું કે એને અચાનકથી રાતે ઉઠાડી દેવામાં આવે છે એની માતૃભાષા જાણવા માટે અને એના ઉપર ઠંડુ પાણી નાખવામાં આવે છે, એટલે જે પોતાની માતૃભાષા હતી એમાં જ એ તરત બોલી ગયો અને બીરબલે છે એને પકડી લીધો। તો આપણા વિચારો જે છે એ શેમાં આવે છે, આપણને આપણી માતૃભાષામાં। તો અહીંયા અબ્દુલ કલામ છે એ પણ એમ કહે છે કે બાળકનો વિકાસ ખરેખર શેમાં થાય છે, પોતાની માતૃભાષામાં। એ માતૃભાષામાં જ વિચાર કરે છે, એમની શરૂઆત એમને ઘરમાં જે વાતાવરણ મળે છે એ પણ માતૃભાષામાં બધા બોલતા હોય છે, સમાજમાં જાય છે તો પણ બધાની સાથેનો વ્યવહાર માતૃભાષાનો, એટલે બાળક આ ભાષા ઝડપથી શીખી શકે છે। એટલે એમનો માધ્યમિક સુધીનો અભ્યાસ છે એ માતૃભાષામાં જ કરવો જોઈએ એવો આગ્રહ એપીજે અબ્દુલ કલામ પણ રાખે છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આગળનો પ્રશ્ન શું બાળક પૂછે છે। પ્રશ્નકર્તા છે અંશ પટેલ, કક્ષા 5, મુંબઈ। આ મુંબઈનો બાળક જે છે 5મું ધોરણ ભણે છે એનો શું પ્રશ્ન છે એ જોઈએ। यदि हम आपकी तरह बनना चाहे तो हमें क्या करना चाहिए। એટલે આ બાળક શું કહી દે છે કે અમારે પણ તમારી જેમ વૈજ્ઞાનિક બનવું છે તો અમારે એના માટે શું કરવું જોઈએ। ડૉક્ટર કલામ એનો જવાબ આપે છે। डॉक्टर कलाम कहते हैं, जब आप युवा अवस्था में कदम रखें तभी आपको जीवन के लक्ष्य का निर्धार कर लेना चाहिए। हमेशा प्रयास और श्रम से उसे हासिल करने का प्रारंभ कर दो। समस्याओं को पराजित करके सफलता को प्राप्त कर सकते हैं। હવે તો સ્વાભાવિક જ છે કે દરેક માણસના જીવનની અંદર સંઘર્ષ તો આવે જ છે, એ પછી બાળપણમાં આવે કે યુવાનીમાં આવે કે વૃદ્ધાવસ્થામાં આવે। તો અહીંયા શું કહે છે, બાળકને ભણવું જો છે, એને જિજ્ઞાસા છે કંઈ આગળ વધવાની, તો શું કરવું જોઈએ બાળકે? યુવા અવસ્થા એમની ચાલુ થાય ત્યારે નક્કી કરી લેવું જોઈએ કે મારે શું કરવું છે, એમનું ધ્યેય અથવા તો ગોલ છે એ ચોક્કસ હોવું જોઈએ। પહેલું તો એવું જ કહી દે છે અહીંયા ડૉક્ટર અબ્દુલ કલામ છે। બીજું શું કહે છે કે તમારો ગોલ સ્પષ્ટ થઈ જાય, તમારે શું કરવું છે એ તમે સ્પષ્ટ કરી લ્યો છો, પછી એ તરફ તમે ધીમે ધીમે આગળ વધવાની શરૂઆત કરી દો। અહીંયા એપીજે અબ્દુલ કલામ એમ કહે છે। અને બીજું શું કહે છે કે એને હાસિલ કરવા માટે પણ તમે કઠોર પરિશ્રમ પણ કરવાની શરૂઆત કરી દો। અહીંયા એપીજે અબ્દુલ કલામ છે આટલી મોટી હસ્તી થયા, આપણા રાષ્ટ્રપતિ થયા, તો એમણે પણ શું કરેલું છે, બાળપણમાં ગરીબીને જોયેલી છે નજીકથી। એના એક પુસ્તકમાં પણ એને લખેલું છે કે ગરીબ બાળકને હું મારી એટલી આશ્વાસન મારા જીવન ઉપરથી આપી શકું કે એ પણ આવી રીતે મુશ્કેલી, ગરીબ બાળક છે એ પણ મુશ્કેલીનો સામનો કરીને વૈજ્ઞાનિક બની શકે, બરાબર। અગનપંખ છે એ પુસ્તક પણ એમનું જાણીતું છે, જો કે મળે તો એકવાર જરૂરથી વાંચજો। અને અહીંયા છે ને એ શું કહેવા માંગે છે કે પરિશ્રમ તો દરેક માણસે અથવા તો યુવા અવસ્થામાં પ્રવેશ કરતો જે વિદ્યાર્થી છે એને શરૂઆત કરી દેવી જોઈએ, બરાબર। ચાલો ત્યાર પછીનો પ્રશ્ન શું છે એ જોઈએ। પ્રશ્નકર્તા છે ચિરાગ જૈન, कक्षा 7, मुंबई। वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है। હવે આ પ્રશ્નકર્તા છે એ 7મા ધોરણનો બાળક છે, એટલે 7મા ધોરણનો બાળક છે એને પણ પોતાના ઉંમર પ્રમાણેનો પ્રશ્ન પૂછી લીધો।
એપીજે અબ્દુલ કલામને કે આજે આપણે કઈ ચુનૌતીનો સામનો કરી રહ્યા છીએ, આપણો દેશ છે એ કઈ ચુનૌતીમાંથી પસાર થઈ રહ્યો છે? તો એપીજે અબ્दुल कलाम શું જવાબ આપે છે? भारत को सन 2020 तक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब नागरिकों के चेहरे पर मुस्कान देखना। જુઓ અહીંયા કેટલો સરસ જવાબ આપે છે કે 2020 સુધીમાં આપણો ભારત દેશ છે વિકસિત દેશોની અંદર સમાવેશ થઈ જવો જોઈએ। અને બીજું એમ કહેવા માંગે છે કે અહીંની જેટલી પણ અરબો નાગરિકો છે, જેટલા નાગરિકો ભારત દેશના છે, એ દરેક ભારતના નાગરિકોના ચહેરા ઉપર મુસ્કાન હોવી જોઈએ। વિશ્વ હાસ્ય દિન તમે છાપામાં જોજો, વિશ્વ હાસ્ય દિન જે છે એમાં આપણા ભારત દેશનો 139મો નંબર જતો રહ્યો છે, બરાબર। ટોટલ 140 દેશોના નામ આપેલા છે, એમાં આપણા ભારત દેશ હવે ધીમે ધીમે પાછળ ધકેલાતો ગયો છે। તો અહીંયા અબ્દુલ કલામે તો કેટલા સમય પહેલાંનું આ વિઝન છે એણે વિચારી લીધું હતું કે ભારત દેશ છે ગરીબીમાંથી પસાર થતો દેશ છે, અનેક ચુનૌતીઓનો સામનો અહીંના માણસોને કરવો પડે છે, તો દરેક માણસના મોઢા ઉપર મુસ્કાન પણ હોવી જોઈએ। ચાલો ત્યાર પછીનો શું પ્રશ્ન છે એ આપણે જોઈએ। તો અહીંયા તમને દેખાઈ રહ્યું છે કે બાળકો બેઠા છે અને અબ્દુલ કલામ જવાબ આપી રહ્યા છે। ચાલો હવે એક બાળક એમાંથી ઊભો થાય છે, એનું નામ શું છે? તો એમનું નામ છે એમનો પ્રશ્નકર્તા છે, એનું નામ છે હર્ષ ચાંડક, કક્ષા 7 અને મુંબઈ। આ બાળક છે પણ 7મા ધોરણનો છે અને મુંબઈનો છે। એ શું પૂછે છે? आपकी दृष्टि में साहस की परिभाषा क्या है? तो डॉक्टर अब्दुल कलाम छे શું જવાબ આપે છે? वह कहते हैं अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है। જો કેટલો સરસ જવાબ આપે છે કે એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર જે વ્યક્તિ બીજાને મદદરૂપ થાય છે, બીજાના જીવનને બચાવે છે, આવા સાહસિકોને તમે જોયેલું હશે સમાચારની અંદર 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીમાં આવા સાહસિક યુવાનોને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે રાષ્ટ્રપતિના હાથે। તમે દર વર્ષે જોતા હશો યુવાઓને કંઈક પ્રોત્સાહન આપવામાં આવે છે। તો આને સાહસ, જે બાળપણથી બીજાને મદદ કરે છે એવું સાહસી જીવન જીવવું જોઈએ અને બીજાને સતત ને સતત મદદરૂપ થવું જોઈએ। એપીજે અબ્દુલ કલામ પણ આવું વિચારે છે। ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ। પ્રશ્નકર્તા છે તરુણ પટેલ, કક્ષા 8 અને આ વિદ્યાર્થી છે એ ક્યાંનો છે? આ વિદ્યાર્થી છે लंदन છે। એ શું પૂછે છે? हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें? बराबर। હવે જે પ્રવાસી આવે છે એ ભારત માતા પ્રત્યે કેવી રીતે પોતે ગર્વની લાગણી અનુભવે, બરાબર? તો એવો એ બાળકનો પ્રશ્ન છે। હવે અબ્દુલ કલામ છે શું જવાબ આપે છે? डॉक्टर कलाम कहते हैं भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय परिवार का अंग है और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है। बराबर। આપણે ભારતમાંથી ભલે ગમે એટલા બીજા દેશમાં વસેલા લોકો છે પરંતુ એને ગર્વ શેના ઉપર છે? ભારત દેશ ઉપર, વિવિધતામાં એકતા અને આ અનેક વિવિધતાઓથી ભરેલા ભારત દેશની સંસ્કૃતિ ઉપર એને ગર્વ છે, બરાબર। અહીં તમને ખ્યાલ હોય તો સમાચારમાં, ન્યૂઝમાં તમે જોવો છો કે ભારતીય સંસ્કૃતિના સંસ્કારો જેમ કે લગ્ન સંસ્કાર છે, તો અનેક ફોરેન કપલો અહીંયા લગ્ન કરવા માટે જ આવે છે, એક હોલ રાખે છે, ભારતીય સંસ્કારો મુજબ કઈ રીતે લગ્ન વિધિ થાય છે, સંસ્કૃત શ્લોકો બોલીને બ્રાહ્મણ એને કઈ રીતે લગ્ન કરાવડાવે છે, આવો અનુભવ કરવા ફોરેન કન્ટ્રીના દેશ, જે ફોરેન દેશો છે એના લોકો પણ અહીંયા આકર્ષિત થઈને આવે છે। તો આપણો ભારત દેશની સંસ્કૃતિ એવી છે કે જેના ઉપર આપણને ગર્વ થવો જોઈએ। અબ્દુલ કલામ પણ આવો જ જવાબ આપે છે। ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ। ત્યાર પછીનો પ્રશ્ન કોણ પૂછે છે? તો પ્રશ્નકર્તા છે સત્યમ, કક્ષા 10 અને ક્યાંનો છે? મુંગેરનો છે, મુંગરેનો છે। આ જે વિદ્યાર્થી જે પ્રશ્ન પૂછે છે એ સત્યમ છે, એ 10મા ધોરણનો विद्यार्थी, बराबर। जो भी बच्चे आपसे मिलते हैं वे कहते हैं कि वे एक प्रसिद्ध वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान, मजदूर,
कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण है। હવે અહીંયા એમ પૂછવા માંગે છે કે જે વ્યક્તિ છે એને તમારા જેવું બનવું છે તો એને શું કરવું જોઈએ, બરાબર? તો અબ્દુલ કલામ શું પોતાની ભાષામાં જવાબ આપે છે, એ કે પ્રસિદ્ધિ તો ગમે એ કાર્ય કરીને પણ મેળવી શકશે, બરાબર? એ ડૉક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય, એને પ્રસિદ્ધિ તો પ્રાપ્ત થશે જો એ પોતાના કાર્યક્ષેત્રમાં સારું એવું કાર્ય કરશે તો. અને સમાજ માટે તો વકીલ પણ જરૂરી છે, કલાકાર પણ જરૂરી છે, મજદૂર પણ જરૂરી છે. એટલે કાર્ય કાંઈ નાનું મોટું નથી, પરંતુ કાર્ય એવું કરવાનું કે જે દેશને ઉપયોગી બને. ચાલો ત્યાર પછીનો શું કહે છે ડૉક્ટર અબ્દુલ કલામ? किसान, मजदूर, कलाकार और दस्तकार भी सभी राष्ट्र के अभिन्न अंग है, सभी सेवाओं को समान रूप से दरकार કરે. બધી જ સેવાઓ જેટલા વ્યક્તિઓ સમાજમાં કરે છે એ દરેકને આપણે સન્માન અને માન આપવું જોઈએ. કોઈ પણ કાર્ય નાનું કે મોટું નથી, બરાબર? વકીલ છે, ડૉક્ટર છે, એન્જિનિયર છે, એ પોતાના કાર્યક્ષેત્રમાં કાર્ય કરી અને સમાજને અને દેશને મદદરૂપ થાય. તો એવી જ રીતે મજદૂર અને કલાકાર જે શિલ્પકાર છે એ પણ પોતાના કાર્યમાં યોગ્ય દિશા તરફ કાર્ય કરી સફળતા મેળવી અને સમાજ અને દેશને પણ મદદરૂપ થઈ શકે છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્નકર્તા શું પૂછે છે. रोहित चतुर्वेदी, कक्षा 11, इटावा. ईसु पूछे छे, आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर बढ़ती जनसंख्या और बेरोजगारी इसे संभव होने देगी. તમને ખ્યાલ છે ને કે હવે ધીમે ધીમે આપણો દેશ પણ એની જે જનસંખ્યા છે વધતી જાય છે ને બીજા નંબર ઉપરથી પણ ધીમે ધીમે આગળ વધીને ક્યારેક પહેલો નંબર ન લઈ લે, આવું દરેકને અંદરથી ચિંતા છે. તો આપણો 2020 સુધી વિકસિત દેશ બની જાય તો એમાં જનસંખ્યા નહીં આપણને નડે એવો પ્રશ્ન નાનકડા બાળકને પણ થાય છે, બરાબર? તમને ખ્યાલ હોય તો જે દેશ છે એની જનસંખ્યા ઓછી હોય તો એનો વિકાસ ઝડપથી થતો હોય, આવું આપણે જનરલી જોઈએ છીએ. પરંતુ ભારત દેશ વિકસિત દેશ ક્યારે બની શકે, એની આટલી જનસંખ્યા પણ વધતી જાય છે, તો એવો પ્રશ્ન આ બાળકના મન ઉપર થાય છે. તો અબ્દુલ કલામ છે એને કઈ રીતે જવાબ આપે છે જોઈએ. डॉक्टर कलाम कहते हैं विकास स्वयं जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है. જો અહીંયા કેટલો સરસ જવાબ આપી દીધો છે કે વિકાસ થવો જોઈએ દરેકનો, બરાબર? કોઈ પણ નાગરિક છે ભારતનો અભણ ન રહે, શિક્ષા પ્રાપ્ત કરે, પોતાનું યોગ્ય કાર્ય કરે તો જનસંખ્યાની વૃદ્ધિ એની મેળે જ શું થઈ જશે, ઓછી થઈ જશે અને દેશનો પણ વિકાસ થશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ કે પ્રશ્નકર્તા હર્ષ મહેતા, કક્ષા 12, બड़ौदा, એ શું પૂછે છે પ્રશ્ન. आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत विकसित राष्ट्र बन जाएगा? હવે જો એક બીજા બાળકને પ્રશ્ન થયો કે 2020 જ તમે શા માટે કહો છો કે 2020 સુધીમાં આપણો દેશ વિકસિત દેશ થઈ જશે? डॉक्टर कलाम कहते हैं भारत की जनसंख्या 1 अरब से अधिक है. इसमें 54 करोड़ लोग 25 वर्ष से कम आयु के हैं. ये हमारी राष्ट्रीय शक्ति है. આ વાત તો તમને પણ ખબર છે કે જનરલી બધા જ દેશોની અંદર વૃદ્ધોની સંખ્યા વધારે હોય, પરંતુ આપણો ભારત દેશમાં એવી જનસંખ્યા વધારે છે કે જે માત્ર ને માત્ર યુવાન છે. એટલે સ્વાભાવિક છે કે યુવાનને જો યોગ્ય દિશા મળે તો એ ચોક્કસ એ દેશનો પણ વિકાસ કરે અને પોતાનો પણ વિકાસ કરે. એટલે જ અબ્દુલ કલામ એ વિઝનથી જોઈને અહીંયા આન્સર આપે છે કે આપણા દેશમાં 54 કરોડ જે માણસો છે એ 25 વર્ષથી ઓછા એટલે કે યુવાનો છે. એટલે આપણો દેશ સ્વાભાવિક છે કે હંમેશા પ્રગતિ તરફ આગળ વધશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન કરતા છે એસ કાર્તિક, कक्षा 12, बेंगलुरु. कई छात्रों के बड़े बड़े लक्ष्य होते हैं पर आर्थिक और अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर सकते. वे आखिर कैसे प्राप्त करे? બરાબર. હવે અમુક બાળકો તમે સમાજમાં જોઈ શકો છો કે બહુ જ પ્રતિભાવાન હોય, ખૂબ જ હોશિયાર હોય, પરંતુ એને પ્રશ્ન શું નડતો હોય છે? પોતાની આર્થિક
નબળાઈનો, બરાબર, પોતે એને યોગ્ય ફી ભરી શકતો ન હોય એટલા માટે બાળકો છે ડ્રોપ આઉટ કરી દેતા હોય કે હાલો હવે આગળ અભ્યાસ કરવો નથી, અને એના માતા પિતાને ઘરનું ભરણ પોષણ કરવા માટે એને કંઈક કમાવાની જરૂર પડે છે, કંઈક કામ ધંધો કરવાની જરૂર પડે છે. તો આ આપણો બાળકો જે છે આપણા અહીંના, એમાં આવું પ્રમાણ વધારે જોવા મળે છે. તો આ સમસ્યાનું નિવારણ કઈ રીતે કરવું એવો આ બાળકના મનમાં પ્રશ્ન થાય છે. હવે સ્વાભાવિક છે કે બાળકના મનમાં પ્રશ્ન થાય એટલે એપીજે અબ્દુલ કલામ છે એ શું કરે છે, એને તરત જ જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. શું કહે છે? डॉक्टर कलाम कहते हैं स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर छात्रवृत्ति प्राप्त करके उच्च शिक्षा के लिए बैंकों से ऋण लेने हेतु पात्रता भी बनेगी. હવે વિદ્યાર્થીએ શું કરવાનું છે કે સ્કોલરશિપ, તમને ખબર છે ને કે સ્કોલરશિપ માટે પણ અમુક પરીક્ષાઓ યોજવામાં આવે છે સરકાર દ્વારા, અને જો એમાં તમે પાસ થઈ જાઓ ને સારું એવું તમારા માર્કિંગ હોય તો તમને આપણા દેશ તરફથી પણ આર્થિક સહાય મળે છે, અથવા તો બેંક તરફથી પણ તમે અમુક પ્રકારની શિક્ષણ માટેની લોન મળે છે. આવી અનેક જોગવાઈઓ છે. તમે ગૂગલમાં સર્ચ કરીને જોજો આપણા દેશ માટે શિક્ષણ માટે શું શું જોગવાઈઓ છે, કઈ કઈ લોન પ્રાપ્ત થઈ શકે છે. તમારી જે ઉંમર છે એ સમયે તમને છાત્રવૃત્તિ મેળવવા માટે અથવા તો સ્કોલરશિપ મેળવવા માટે તમે શું કરી શકો છો, આવું ગૂગલમાં તમે સર્ચ કરીને જોશો તો તમને ઘણી જ માહિતીઓ પ્રાપ્ત થશે. 5મા ધોરણથી પણ કંઈક પરીક્ષા આપી શકો છો, ધીમે ધીમે 10મું 8મું. તો આ વિશે પણ તમે ગૂગલમાં સર્ચ કરીને એનું જ્ઞાન મેળવી શકો છો. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્નકર્તા છે મિથુન કે અને ગામ છે અમૃતાપુરી. भारत को विकसित राष्ट्र बनाने में राजनीतिज्ञ की क्या भूमिका होनी चाहिए. जो કેટલો બાળક છે એનો સરળ સ્વભાવ છે, પરંતુ એનો પ્રશ્ન કેટલો જટિલ અને માર્મિક છે. બાળક છે એ શું કહે છે કે રાજનીતિકો, તમને ખ્યાલ છે ને આપણા દેશમાં કેવું થાય છે કે 2 અને 8 ભણેલા હોય એ શિક્ષણ વિભાગ આખો સંભાળતા હોય, પછી પાણી વિતરણ વિભાગ સંભાળતા, આવું તમે જોતા હશો, બરાબર. તો જે ઓછું ભણેલા છે એ શાસન કરે છે, જે વધારે ભણેલા છે એની નીચે દબાઈને રહે છે. તો આ બાળકને પણ આવી કંઈક જિજ્ઞાસા થઈ છે જાણવાની કે રાજનીતિકો જે નેતાઓ છે આપણા દેશના, એની શું ભૂમિકા હોઈ શકે આપણા દેશને વિકસિત બનાવવા માટેની. તો અબ્દુલ કલામ શું જવાબ આપે છે? डॉक्टर कलाम कहते हैं जिम्मेदार राजनीतिज्ञ दूरदर्शितापूर्ण नीतियाँ बनाता है. गांधी जी ने निष्ठा के राजनीतिक सिद्धांत को सत्य, अहिंसा तथा निस्वार्थ भावना दर्शा के ब्रिटिशरों को भगाया था. જો અહીંયા કેટલું સરસ ઉદાહરણ આપીને આ બાળકના મનને જે જિજ્ઞાસા છે એને શાંત કરે છે, બરાબર. એટલે કે એને સંતોષ થાય એવો જવાબ આપે છે. તો કોનું ઉદાહરણ આપે છે? ગાંધીજીનું. કે ગાંધીજી છે એ કેટલા દૂરદર્શી જોવાવાળા વ્યક્તિ હતા. એણે શું કર્યું હતું કે ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે એને ખબર હતી કે આપણે જો આની સામે યુદ્ધ કરવા બેસીએ તો આપણે ક્યારેય પણ જીતી શકીશું નહીં. એટલે એણે શું કર્યું? અહિંસા નામના શસ્ત્રનો ઉપયોગ કરી અને અંગ્રેજોને અહીંયાથી એક લાઠી પોતાના હાથમાં રાખેલી, તમને ખ્યાલ છે ને, તમે ગાંધીજીનું ચિત્ર જોયેલું છે, બરાબર. એક નાનકડી પોતડી પહેરેલી છે. સાવ ગરીબ અને સામાન્ય વ્યક્તિ હતા ગાંધીજી. આમ છતાં પણ એને અંગ્રેજોને અહીંયાથી ભારતમાંથી, આપણા દેશમાંથી એને કઈ રીતે કાઢી મૂકેલા? અહિંસા નામના શસ્ત્રથી, બરાબર. તો અહીંયા એ જ એપીજે અબ્દુલ કલામ એને દર્શાવે છે કે આવા રાજનીતિજ્ઞ હોવા જોઈએ. વર્તમાન રાજનીતિજ્ઞો કે નીતિજ્ઞો હે અત્યારે વર્તમાન સમયમાં જે નેતાઓ છે એની કંઈક વાત કરે છે कि गरीबी रेखा से नीचे जी रहे लोगों का उत्थान हो ऐसे कार्य करना होगा. અત્યારે વર્તમાન સમયમાં નેતાઓ છે એણે શું કરવું જોઈએ કે જે ગરીબી રેખા નીચે જે વ્યક્તિઓ જીવી રહ્યા છે, જે અત્યંત ગરીબ છે, એના માટે એનો કંઈક ઉદ્ધાર થાય એવી નીતિઓ કંઈક બનાવવાની જરૂર છે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્નકર્તા છે સી નંદિતા સુબી અને એ છે ચેન્નઈની. रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है. હવે આ બાળકી છે નાની એવી, એને એવો પ્રશ્ન થાય છે કે 2020નું જે તમારું વિઝન છે, જે તમે જુઓ છો,
એને આપણે સાચું કરવા માટે એમાં સ્ત્રીની શું ભૂમિકા હોવી જોઈએ, તો એપીજે અબ્દુલ કલામ શું જવાબ આપે છે એ જોઈએ. डॉक्टर कलाम कहते हैं विजन 2020 में रक्षा अनुप्रयोग के क्षेत्र की महत्वपूर्ण विचार किया है. सशस्त्र सेनाओं में नियुक्त करना चाहिए महिलाओं को. શેમાં સામેલ કરવી જોઈએ? એને સેનાની અંદર પણ સામેલ કરવી જોઈએ. તમને ખબર છે ને, પાયલોટ પણ બને છે ને. હવે તો દરેક જગ્યાએ યુવતીઓને સામેલ કરવામાં આવે છે. પુરુષોની સાથે જ એમનો પણ વિકાસ થાય એવો વિચાર હવે તમને જોવા મળે છે. અને કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓ નથી. મહિલાએ सामरिक सेना बहुगुणक उपकरण पर कार्य करके सहयोग दे सकती है. બરાબર, આવી જ રીતે દરેક સેનામાં પણ ભરતી થઈ અને યોગ્ય શસ્ત્ર ચલાવીને પણ વિકાસમાં પોતાનો સાથ આપી શકે છે. અને અહીંયા એક રૂઢિવાદ છે કે સ્ત્રી છે તો ચાલો એ ઘરનું જ કામ કરતી હોવી જોઈએ, રસોઈ કરે, પાણી ભરે, બાળકોને સાચવે. તો એનાથી કંઈક વિશાળ દૃષ્ટિકોણથી એણે જવાબ આપેલો છે કે 2020નું વિઝન જો આપણે સાર્થક કરવું હોય તો હવે એ સ્ત્રી છે એને ઘરની બહાર નીકળી અને પોતે યોગ્ય દિશામાં એટલે કે સેનામાં પણ પોતાનો સાથ આપી અને દેશનો વિકાસ કરવામાં મદદરૂપ થવું જોઈએ. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્નકર્તા છે જોધપુર દौरे पर डॉक्टर कलाम से एक बच्चे द्वारा पूछा गया પ્રશ્ન. હવે આ પ્રશ્ન એ જ્યારે બહાર ગયા હતા જોધપુર, એ સમયની મુલાકાતમાં એક બાળકે એમને પૂછી લીધું હતું. અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ છે, બાળકોને મળવું એને બહુ ગમતું હતું, એના પ્રશ્નના જવાબ આપવા પણ એમને ગમતા હતા. એટલે ગમે ત્યાં જાય ત્યાં બાળકોને સ્કૂલનું પણ નિરીક્ષણ કરવા જાય છે, બાળકોને પણ જોતા હોય છે કે શું કરે છે. બરાબર, તો એપીજે અબ્દુલ કલામ જ્યારે જોધપુર ગયા ત્યાં પણ એક બાળકે એને એક પ્રશ્ન પૂછેલો. હવે એપીજે અબ્દુલ કલામ છે એને શું જવાબ આપે છે એ પણ આપણે જોઈશું. તો પહેલા બાળકનો પ્રશ્ન આપણે જોઈએ. क्या हम अति विशिष्ट व्यक्तियों के दौरे पर हो रहे अनावश्यक खर्चे कम नहीं कर सकते? બરાબર, તમને ખબર હોય તો નેતાઓની ગાડીઓ છે, પછી નેતાઓના બંગલાઓ હોય છે, પછી નેતાઓને ક્યાંક ફરવા જવું હોય તો એના હેલિકોપ્ટર, પ્લેન વગેરે ઉપર કંઈક વિશેષ પ્રકારના ખર્ચાઓ થાય છે. આવું આ બાળકને મગજમાં પ્રશ્ન ઉદ્ભવે છે. તો એનો જવાબ શું આપે છે? ડૉક્ટર કલામ कहते हैं तुमने इस मंच पर एक बड़ी सी कुर्सी देखी होगी, वह कुर्सी अब यहाँ नहीं है. ठीक ऐसे ही अनुत्पादक चीज़ों पर हो रहे खर्चे भविष्य में नहीं होंगे. जो एपीजे अब्दुल कलाम છે એ પણ સરસ જવાબ આપે છે. પોતે પોતાના કાર્યથી એનો ઉત્તર આપે છે કે તમે અહીંયા મંચ ઉપર એક મોટી ખુરશી પહેલાં રહેતી હતી જે ખૂબ જ કિંમતી હતી, પરંતુ આજે કિંમતી ખુરશી અહીંયા રાખેલી નથી, એક સામાન્ય ખુરશી ઉપર પોતે બેઠા છે. તો એવી જ રીતે જેમ આ ખર્ચો એક ખર્ચાનું એને ઉદાહરણ આપ્યું, આમ જેમ બચ્યો એવી રીતે જો દરેક ખર્ચાઓ ધીમે ધીમે નેતાઓ ઓછા કરે તો આવા જરૂરી જે ખર્ચાઓ છે એ ઓછા થાય.